नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। एयरपोर्ट के पास स्थित बहुमंजिला इमारतों के अवैध निर्माण को हटाने के लिए हाई कोर्ट में याचिका दायर की गई थी। इसके बाद नगर निगम ने फ्लैट के रहवासियों को फ्लैट खाली करने का नोटिस दिया गया था। इस मामले में रहवासियों ने हाईकोर्ट में राहत की मांग करते हुए याचिका दायर की थी। इस याचिका पर सोमवार को हुई सुनवाई। हाईकोर्ट ने स्पष्ट कहा कि अहमदाबाद की दुर्घटना को देखने के बाद ऐसी घटना का पुनरावर्तन नहीं होना चाहिए। फ्लैट हटाए जाने चाहिए और रहवासियों को मुआवजा भी मिलना चाहिए। हाईकोर्ट ने कहा कि नगर निगम और डीजीसीए दोनों को निष्पक्ष तरीके से जांच करनी चाहिए। इस मामले में नया संयुक्त रिपोर्ट देने के लिए अधिकारियों को निर्देश दिए गए हैं। एयरपोर्ट अथॉरिटी की ओर से प्रस्तुत किया गया कुछ बिल्डरों ने ऊंचाई के नियमों का उल्लंघन किया और डीजीसीए से उसकी मंजूरी नहीं ली है। कुछ बिल्डरों ने गलत समन्वय के आधार पर एनओसी लेने का प्रयास किया। नगर निगम से विकास की अनुमति भी प्राप्त नहीं की है। एयरपोर्ट से कितनी दूरी पर आवासीय संपत्ति होनी चाहिए, इसका भी पालन नहीं किया गया। यदि नगर निगम सभी बाधक सोसाइटियों को तोड़ेगा तो हजारों परिवारों को परेशानी होगी। तब कोर्ट ने टिप्पणी की है कि डीजीसीए और नगर निगम मिलकर इस समस्या का हल निकालें। संजय एजवा, सूरत एयरपोर्ट एक्शन कमिटीના પ્રમુખ છું। સંજયભાઈ, આજે હાઈકોર્ટે પણ હવે ઓર્ડર કર્યો છે ડીજીપીએ અને પાલિકાની કમિટી પાસે શું રજૂઆત હતી આપની અને કઈ રીતે જુઓ છો આખો કેસ? 2017માં જ્યારે પ્રથમ સર્વે બહાર આવ્યો ત્યારે 18 જેટલા બિલ્ડિંગોમાં અવરોધરૂપ હતું અને ત્યાર પછી 2018માં વિશાલ રૂપે કરવામાં આવેલા જે સર્વે છે એની અંદર 41 જેટલા પ્રોજેક્ટો અવરોધરૂપ હતો। એની અંદરથી ઘણા બધા પ્રોજેક્ટો પોતાનો જે અવરોધ નિકાલ કરવા માટેનો સંમતિ બતાવેલું છે। ત્યાર પછીના જે 22 જેટલા પ્રોજેક્ટો હાલ ફિલહાલ હાઈકોર્ટમાં અપીલમાં ગયા છે, કારણ કે એમનું જે માલ ઉતારવું નથી અને અવરોધ જો બનેલું જે ભાગ છે એ કશે ને કશે એને બચાવ કરવું છે। આ જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલું જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જલ્દી તકે કરવું જોઈએ। સાથે સાથે અને જેટલા બી જે રેશિયો છે આ જે ફ્લેટના ઓનરો છે એ લોકોને યોગ્ય વળતર પણ મળવું જોઈએ, કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે। જ્યારે એનઓસી લેતી વખતે આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલીભગતથી જે સાતગાંઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા જે એનઓસી છે, ત્યાર પછીનો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે, પ્લાન મંજૂર, બીયુસી તમામ વસ્તુ આપે છે। એટલે કોઈ પણ રેશિયોની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનો બિલ્ડિંગ પોતાનો જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે। એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારું માનવું છે। અને સાથે સાથે આ જે કંઈ વળતર આ માર્કેટ રેટ પ્રમાણે આપે અને ફ્લેટની અંદર જે કંઈ ડેકોરેશનથી લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે, કારણ કે એમની કોઈ વાક નથી, જે વાક છે બિલ્ડરોની વાક છે। એટલા માટે અમારું આ માંગણી છે અને 2017થી અમે કરતા આવ્યો છે। હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવા છે। देखते रहिए द हिंद 24 न्यूज।